એટલે દુઆ માંગવી પોતાના મનનારા માટે મગફિરતની. એમ કે પોતાને વધારે ફાયદો મગફિરતની દુઆથી થાય. કેમ કે મગફિરતની દુઆના મતલબ એ કે એના ગુના અલ્લાહ માફ કરી દે, એના હિસાબ અલ્લાહ આસાન કરી દે. તો એનાથી મોટી વસ્તુ કઈ નહીં. હા, કે દરેક માણસને ખબર છે તે કયામત સુધી એનું ઠેકાણું છે લાંબુ. એના અંદર એને રાહત મળે, એના માટે મોટો ઈલાજ એ છે કે એના માટે મગફિરતની દુઆ કરે. તો મગફિરતની દુઆ બીજા નંબરમાં ઈશારે સવાબ. એના વારસદારો ખાસ કરીને ને તાલ્લુક વાળા બીજા આમ કરીને એ લોકો એમના માટે ઈશારે સવાબ કરે. પોતાની નફલી ઇબાદતનો સવાબ પહોંચાડે. નફીલ નમાજ, નફીલ સદકો, એનાથી તો એનાથી મૈયતને રાહત પહોંચે. મૈયતને એનો ઇંતજાર રહે કે કોઈ કઈ મોકલે, કોઈ કઈ એને ઇંતજાર રહે છે. અલ મૈયત કલ ગરીક, કે મૈયત એવી રીતે જેવી રીતે કોઈ માણસ ડૂબતો હોય તો ડૂબતાના તિનકાનો સહારાની કહેવત છે. તો ત્યાં તો આમ હાથ મારે, એમાં હાથ મારે, એમાં હાથ મારે, કઈ કટો બચી જાય. જેમ કે અલ મૈયત કલ ગરીક, કે મૈયત તો ડૂબતા માણસ જેવી હોય, હવડે ડૂબે. એટલે એ ચાહે કે કોઈ સહારો આવે. તો એ સહારો એની દુઆએ મગફિરત અને એના માટે અમારે સાલિહા કરીને નફીલ નમાજનો, નફીલ ઇબાદતનો સવાબ એને પહોંચાડે. તો એનાથી એને ફાયદો થાય. એનો એને ઇંતજાર બી રહેશે કે કોઈ મારા માટે દુઆ કરે. આમતોર પર લોકો ભૂલી જાય, બલકે લોકોને ભૂલાડી દેવામાં આવે. એક ફરિશ્તો દફન થયા પછી એ બટોળું લઈને તમારી ઉપરમાં આવ્યું કે જો એને ભૂલી જજે. કેમ કે ભૂલીને તો આખી ઉંમર ગમે રહે. એ ભૂલે ને તો આખી ઉંમર ગમે રહે. એટલે કે જો એને ભૂલી જજે, કારણ કે એમનો ગમ ઓછો થાય, બીજી જવાબદારીઓ પૂરી કરે. હયાત ને મોત એ બંદોના ઇમ્તિહાન માટે છે કે કોણ હયાતથી ફાયદો ઉઠાવે, કોણ હયાતથી અલ્લાહને રાજી કરે, એ જોવા માટે હયાત. પછી હયાત જે બની હોય એનો નતીજો મોત પર. એટલે પોતાની હયાતને દરેક ગનીમત સમજે. હદીસમાં બી છે કે પોતાની જિંદગીને મોતથી પહેલા ગનીમત સમજો. એક જ વખત જિંદગી મળે.